દીકરીઓ દ્વારા ભાગીને લગ્ન કરવા મુદ્દે પાટીદાર સમાજે હવે મેદાને આવ્યું છે। સૌરાષ્ટ્ર લેવવા પટેલ સમાજ દ્વારા સીએમ અને ડેપ્યુટી સીએમને રજૂઆત કરાઈ। મુલાકાત બાદ પૂર્વ મંત્રી વલ્લભ કાકડિયાનું પણ નિવેદન। ભાગીને લગ્ન કરવા મુદ્દે સરકારે કાયદામાં સુધારો કરવો જોઈએ। લગ્ન નોંધણી અંગે હિન્દુ મેરેજ એક્ટમાં સુધારો કરવા માટે રજૂઆત કરાઈ છે। ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને કરી છે અને આજે ગૃહમંત્રી સાહેબને અને ડેપ્યુટી સીએમને રજૂઆત કરી કે ભાઈ આ મા બાપની સંમતિ લેવી જરૂરી છે। કોઈ પણ દીકરી જ્યારે દીકરી 20 વર્ષ 25 વર્ષ એને પાળીને મોટી કરી હોય અને પછી ગમે ત્યાં ભાગી જાય અને પછી જ્યારે પોલીસમાં ફરિયાદ થાય, પોલીસમાં મળવાનું થાય તો હું ઓળખતી નથી। આવા પ્રસંગો બનતા હોય છે એટલે રજૂઆત કરી કે ભાઈ કાયદો બનાવો અને મા બાપની સંમતિ લઈ અને ભલે એને દીકરીને જ્યાં લગ્ન કરવાના કરે પણ મા બાપની સંમતિ હોય એ સંમતિ લઈને જ લગ્ન થાય એનું રજિસ્ટ્રેશન કરવું એવું અગાઉ પણ સમાજે રજૂઆત કરી હતી, અમે પણ રજૂઆત કરી છે, અગાઉ અમે પણ કરી હતી અને હવે પણ કરી છે કે કાયદો આ વખતની વિધાનસભામાં જ બને એવું અમે આશા રાખીએ છીએ।